આજે આપણે જોઈએ ધોરણ 1 અને 2 માટે એકમ આધારિત વાંચન માટે આપવામાં આવેલ અર્લી લીડર વિશે. તો ધોરણ 1 અને 2 માટે અર્લી લીડર આપવામાં આવ્યા છે, જે 1 થી 19 નંગ છે અને જેમાં દરેક એકમ વાઇઝ એક અર્લી લીડર આપવામાં આવી છે, જે બાળકોને આપણે એકમ ચલાવતી વખતે જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી અને બાળકોને આપણે તેનો મહાવરો કરાવવાનો છે. આપણે જોઈએ નંબર 1 અર્લી લીડર, જેનું નામ છે નમ નમ. નમ નમ. નીચે શબ્દો લખ્યા છે. પહેલા એકમ આધારિત છે એટલે ગ, મ, ન, જ અને કાનું, કે આપણે પહેલા એકમની અંદર આપણે બાળકોને ગ, મ, ન, જ અને કાના વિશેની સમજણ આપવાની છે. હવે આપણે પાછળ પેજ ફેરવીએ કે આપણે જ્યારે બાળકોને વંચાવતા હોઈએ ત્યારે આપણે બાળકોને ફકરો વંચાવવાનો નથી. બાજુમાં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, ત્યાં થોડા મોટા અક્ષરે વાક્ય આપ્યું છે, પરંતુ એ પહેલાં આપણે બાજુમાં આપેલા ફકરારૂપી જે વાક્યો આપ્યા છે તે આપણે બાળકને વાંચી સંભળાવવાના છે. તો ચલો જોઈએ. જગન અને મગન દરરોજ સવારે વહેલા ઉઠે, નાહી ધોઈ તૈયાર થઈ ઘર બહાર આવે છે. જગન અને મગન સૂરજ દાદાને નમન કરે છે. પછી આપણે બાળકોને સમજાવી શકીએ કે જો બેટા આ ચિત્ર છે જેની અંદર જગન અને મગન બે ભાઈ છે, જે રોજ સવારે વહેલા ઉઠે છે અને સૂરજ દાદાને નાહી ધોઈ તૈયાર થઈ અને સૂરજ દાદાને નમન કરે છે. ત્યાર પછી ઉપર આપેલા 2 વાક્યો 1 અને 2, આ 2 વાક્યોએ આપણે બાળક જોડે વંચાવવા પ્રયત્ન કરવાનો છે. આપણે કહીશું કે જો બેટા તું જે અક્ષર 4 શીખ્યો છે, 4 અક્ષર આધારિત જ અહીંયા આ વાક્ય છે. તો જો બાળક કદાચ ન વાંચી શકે તો આપણે પહેલાં વાંચવાનું છે કે જગન નમ, મગન નમ. પછી આપણે બાળકને કહેવાનું છે કે બેટા હવે તું બોલ જગન નમ, મગન નમ. આ રીતે આપણે બાળકો પાસે વંચાવવાનું છે. ત્યાર પછી બીજું ચિત્ર છે બીજા, તો એ ચિત્ર આપણે બાળકને બતાવવાનું છે. બાળક ચિત્ર જોઈ ખુશ થઈ જશે અને બહુ મજા આવશે ચિત્ર જોવાનું. એના પછી આ બાજુ જે ફકરો આપ્યો છે જગન અને મગનની એક વાર્તા છે, તો આપણે એ ફકરો પહેલાં વાંચી સંભળાવવાનો છે કે જગન અને મગન ના મિત્રો નમન અને મનન છે. તેઓ પણ રોજ સવારે વહેલા ઉઠે છે, માતા પિતાને નમન કરે છે. પછી આપણે બાળકોને સમજાવી શકીએ કે જો બેટા આ નમન અને મનનના માતા પિતા છે. આપણે ઉપરના વાક્યો વંચાવવાના છે કે મનન નમ, નમન નમ. આગળ જોઈએ તો સરસ મજાની રસોઈ જમતો છોકરો છે અને સાથે રસોડામાં જમવાનું બનાવી રહી છે, જમવાનું બાળકને પીરસે છે. તો આપણે પહેલાં એને ફકરો વાંચી સંભળાવશું કે આજે જમન મામાને ગામ આવ્યો છે. મામાના ઘરમાં જમન જમવા બેઠો છે. મામી જમનને જમવાનું આપે છે. મામી જમનને પીરસે છે અને જમવા આગ્રહ કરે છે. મામી જમનને કહે છે જે જોઈએ તે માગ, આજે તારા મામા શહેર જવાના છે. જમન કહે છે મારે કંઈ મંગાવવું નથી, મને મારા મિત્રો ગમન, નમન અને મનનની બહુ યાદ આવે છે. ત્યાર પછી આપણે ચિત્ર સાથે થોડી ચર્ચા કરી જોઈશું કે જમન એના મામાના ઘરે આવ્યા છે. જમન જમવા બેઠો છે ત્યારે એની મામીએ જમનને રસોઈ પીરસે છે, જમવાનું આપે છે. પછી આપણે ફકરો વાક્યો વંચાવશું. ફકરો આપણે વાંચી લીધા પછી બાળક પાસે આપણે વાક્ય વંચાવશું કે જમન જમ, જમન મગ જમ. હવે આ એકમની અનુરૂપ પાછળ ઘણા બધા શબ્દો આપ્યા છે જે આપણે બાળકને વંચાવવાના છે.
પરંતુ એની સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે જેમ કે સળંગ શબ્દ છે, સાદો શબ્દ, કાનાવાળો શબ્દ, તો એ આપણે બાળકને સાથે વંચાવવાનું કહેશું કે ન મ એના પછી તરત જ નામ એમ વાંચે. સીધા વાંચશે કાના વગરના, પછી કાનાવાળા વાંચશે, ફરી કાના વગરના વાંચશે, કાનાવાળા વાંચશે. તો આપણે બાળકોને સમજાવવાના છે કે બેટા ન મ તો નને કાનું લાગે છે તો બની જાય છે નામ. એના પછીનો શબ્દ છે ગ મ ગામ, ગજ ગાજ, મગ માગ, મન માન, જન જાન, જમ જામ, જગ જાગ, મગજ નમન ગમન મગન, ગગન મનન જમના નમાજ. હવે વાક્ય આવે છે જે આપણે બાળકને સમજાવવું પડશે, નહીં તો એ શબ્દ જ માનશે. આપણે એને સમજાવશું કે વાક્ય ભેગું વાંચવાનું છે. મગન જાગ, ગગન જાગ, જમના જાગ, ગગન ગામ જા, નમન ગામ જા, જમના ગામ જા, ગમન ગગન નાગ, મગન ગામ નામ, નમન માગ મામા. અને નીચે આ અર્લી લીડરના ક્રમાંક આપ્યા છે, જેના દ્વારા આપણે બાળકોને 1 થી 19 સુધીનું સંખ્યા જ્ઞાન પણ આપી શકીએ.